प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा बाईजुराज महाराणी सुंदर साथजी, आ स्वरूप हूँ तमने दररोज एटला माटे दर्शन करावुं छुं के तमने ए अहसास थाय के मैं श्री 5 महामंगलपुरी धामना दर्शन करी अने ए धामना आशीर्वाद लई अने अमे चर्चा श्रवण करी रह्या छीए। एटले श्रीजी महाराज अने बाईजुराज महाराणीना दररोज एटला माटे दर्शन कराववामां आवे छे के तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ योग माया ब्रह्मांड नी अंदर चर्चा ने आपणे आगळ वधारीए। जोग मायानी जुगत एहवी, एक रस एक रंग जी, एक संगे रहवू सदा, अंगना एके अंग जी, अंगना एके अंग जी। पूर्ण ब्रह्म परमात्मा नी असीम कृपा आपड़ा बधा ज सुंदर साथ ऊपर सुंदर साथजी पल पल वरसी रही छे। तेथी ज
તો સવારમાં રાજજી મહારાજ આપણને યોગમાયા બ્રહ્માંડની અખંડ લીલામાં રમણ કરાવી રહ્યા છે કે તે બ્રહ્માંડ ક્યાં છે, તે બ્રહ્માંડ કેવું છે, ક્યાં છે તે બ્રહ્માંડ. સુંદર સાજી એ આપણા હૃદયની અંદર યોગમાયા બ્રહ્માંડ છે. અને એને કારણ કે જે ભીતરમાં જે શક્તિ છે ને, એ ભીતરમાં જે દિવ્ય શક્તિઓ છે એ જ બહાર પ્રગટ થાય છે. જેવી રીતે એક તમને વાત કહું કે જ્યારે સદગુરુ મહારાજ 17 વર્ષની ઉંમરે ખોજમાં નીકળ્યા ને, ક્યાં ખોજ કરવા ગયા? કચ્છમાં. શું પ્રશ્ન હતા કે મેં કોણ કહા સે આયા કહા મેરા ભરતાર. તો ખોજ હતી એ 3 પ્રશ્નની. સદગુરુ મહારાજે ઘર છોડી અને થોડીક એવી સામગ્રી લઈ અને સદગુરુ મહારાજ નીકળ્યા. હવે બારાત આગળ ચાલી જાય છે અને સદગુરુ મહારાજ પાછળ રહી ગયા. તો અંદર ડર છે છતાં જેનું લક્ષ્ય છે, ડર છે, પણ સદગુરુ મહારાજે, તમે વિતકમાં સુંદર સાજી આપણે એવું ક્યાંય શ્રવણ કર્યું કે એકલા હતા એટલે ડરતા હતા? એના માતા પિતાને ક્યારે યાદ કર્યા? નહીં. કેણે યાદ કર્યા? કે જે પરમ તત્વની ખોજમાં હું નીકળો છું એ મારી સામે આવશે. અને જ્યારે પેટમાં દર્દ ઉપડ્યું, દર્દ થયું, અને એમાંથી એક શક્તિ, જે 5 શક્તિ એની અંદર જ બિરાજમાન હતી, રાજીનો હુકમ, રાજીનો જોશ, શ્યામાજીની આત્મા, અક્ષર બ્રહ્મની બુદ્ધિ અને તારતમ જ્ઞાન. તો જે હુકમની શક્તિ હતી એ બહાર પ્રગટ થઈ અને એને એક સ્વરૂપ ધારણ કરી લીધું. કેનું? કે એક સિપાહીનું સ્વરૂપ ધારણ કરી લીધું એ હુકમની શક્તિએ. અને અંદરથી જ શક્તિ બહાર પ્રગટ થઈ અને એને દર્શન થયા. તો આજે આપણે વિચાર કરીએ ને, તો યોગમાયા બ્રહ્માંડ આપણી અંદર જ છે. માત્ર ને માત્ર ચિંતન કરી અને એને બહાર પ્રગટ કરી અને એની અંદર રમણ કરવાનું છે. કારણ કે યોગમાયા બ્રહ્માંડની વાત થઈ કે તે અખંડ થઈ ગયો. અખંડ એટલે ક્યારેય પૂરો થાય નહીં. તમને એમ થઈ ગયું કે આપણને એવું લાગતું હશે કે યોગમાયા બ્રહ્માંડ પૂરો થયો, રાજજી મહારાજે એને કલ્પાંત કરી અને જાગણી લીલા કરી, ફરી પાછા આ જાગણી લીલાની અંદર આવ્યા, પરમધામ ગયા અને જાગૃત થઈ અને જાગણી લીલામાં આવ્યા. તો એ વાત સત્ય છે બિલકુલ. પણ એવું પણ વિચારતા હોય કે એક રાત્રિ માટે રાસલીલા થઈ હતી, તો એવું નથી. સુંદર સાજી, એ રાત્રિ હજુ ચાલુ છે. કે એ રાત્રિ કેટલી લાંબી હતી कि ब्रह्मा और नारायण रास रात मृत्युलोक और स्वर्ग की, ब्रह्मा और नारायण रास रात के बीच में ये चारों दरमियान एक अनंत रात्रि. ये रात्रि जे ब्रह्मा, नारायण, स्वर्ग, मृत्युलोक ये बधानी रात्रि भेगी करीने एनो सरवाळो करो ने, एनाथी वधारे अधिक सरवाळो थाय એટલી લાંબી યોગમાયા બ્રહ્માંડની રાત્રિ છે. અને એની અંદર આપણે રાસ રમણ કર્યું તો એ લીલા હજુ ચાલુ છે. અક્ષર બ્રહ્મના હૃદયની અંદર એ લીલા અખંડ થઈ, અંકિત થઈ અને લીલા હજુ ચાલુ જ છે. એ યોગમાયા બ્રહ્માંડની વાત આપણે કાલથી શ્રવણ કરી રહ્યા છીએ. સુંદર સાથજી, તો આવો આજની ચોપાઈ એ છે કે જોગમાયાની જુગત એવી, એક રસ એક રંગજી. યોગમાયા બ્રહ્માંડની બનાવટ એવી છે કે ત્યાં એક રંગ, એક રસ અને એક સંગ. આપણે સદા રાજજી મહારાજની બ્રહ્મપ્રિયાઓ ત્યાં સાથે જ છીએ. એક સેકન્ડ માટે પણ ત્યાં અલગ નથી. હમણાં અલગ થશે, હવે એક જ સાથે છે. તો આગળ કહે છે કે આત્મ સદીવે એક છે, વાસના એકે અંગજી. મૂળ આવેશ જોગ માયા પર, સુખ અખંડના રંગજી. યોગ માયા બ્રહ્માંડની અંદર સંપૂર્ણ
રાજ્ય મહારાજનો આવેશ આવી ગયો છે. એક એક સામગ્રીની અંદર આવેશયુક્ત યોગમાયા બ્રહ્માંડ છે. એટલે કહે છે કે આત્મ સદીવે એક છે. આત્મ પણ આવેશયુક્ત છે. વાસના એકે અંગજી બ્રહ્મપ્રિયાઓ પણ આવેશયુક્ત છે. મૂળ આવેશ યોગમાયા પર પરમધામનો મૂળ આવેશ યોગમાયા બ્રહ્માંડની અંદર આવી અને પથરાઈ ગયો છે. તો ઇન્દ્રાવતી સખી પાછી કહે છે કે હે સુંદર સાધજી, એક તમને વાત કહું કે એક અંગે રંગે સંગે તો અંતર ધ્યાન થાય કેમજી, એ શબ્દમાં છે આંકડી તે કરી દઉં સર્વે ગમજી. એક રંગ છે, એક સંગ છે અને કહે છે કે એક આવેશ છે. તો વાત ત્યાં, પ્રશ્ન ત્યાં થાય છે કે આ બધું એક છે તો તે અંતર ધ્યાન કેમ થઈ ગયા? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ્યારે રાસ રમણ થતું હતું તો તે અંતર ધ્યાન કેમ થઈ ગયા? ઇન્દ્રાવતી કહે છે કે તેની આંકડી તારતમ વગર કોઈથી ખુલે નહીં. આંકડી અંતર ધ્યાનની સાથ તમને કહું સનંદજી. જે અંતર ધ્યાનનો પ્રશ્ન છે, એ પ્રશ્ન કેમ થયો, અંતર ધ્યાન કેમ થયા, તેનો હું તમને નિર્ણય જવાબ હું તમને એના ચોખવટ કરી અને બતાવું કે અમ વિના એ કોણ જાણે તારતમના બંધજી. અમ વિના એટલે આપણે બ્રહ્મપ્રિયાઓ. સુંદર સાથ વગર તારતમની જે નિધ છે એ કોણ જાણી શકશે સુંદર સાથજી? એટલે ઇન્દ્રાવતી કહે છે કે વાલાજી અંતર ધ્યાન કેમ થયા એ તમને હું આંકડી છે એ હું તમને બતાવું. પેલા શું કીધું કે એક સંગ એક રંગ વાસના એકે અંગજી. જો બધા એક જ હોય તો કૃષ્ણ તત્વ પરમાત્મા છૂટા પડીને અંતર ધ્યાન કેમ થયા? એ વાત છે. તો આવો આવેશ લઈને જગવ્યા ત્યારે પામ્યા અંતર ધ્યાનજી. વિલાસ વ્રહચિત ચોક્કસ કરવા સંભાળવા ઘર શ્રી ધામજી. આવેશ દઈ કરું જાગણી. આવેશ લઈ અને જગાવ્યા ત્યારે પામ્યા અંતર ધ્યાનજી. બધા જ ની અંદર આવેશ હતો ત્યારે અંતર ધ્યાન થયા. ધણી શું કામ? કારણ કે વિરહ વિલાસનો સુખ દુઃખનો અનુભવ બ્રહ્મપ્રિયાઓને કરાવવો હતો અને એ અખંડ રાસ જે રમણ કરી રહ્યા હતા, બ્રહ્માનંદની લીલા કરી રહ્યા હતા ને, એ લીલાની અંદર ઓતપોત પ્રોત બ્રહ્મપ્રિયાઓ એટલો વિલાસ કરી રહી હતી તેને પણ ખબર ન હતી. અને અક્ષર બ્રહ્મ ક્યાં હતા? આત્મ અક્ષર જોશ ધનિધામ. અક્ષર બ્રહ્મ શ્રી રાજજી મહારાજ શ્રી કૃષ્ણની અંદર હતા. એ પણ નિમગ્ન થઈ અને જોતા હતા. એટલે રાજજીએ વિચાર્યું અક્ષર બ્રહ્મને શું જોવું હતું? રાજજી બ્રહ્મપ્રિયાઓ સાથે કેવી લીલા કરે છે તે અક્ષર બ્રહ્મને જોવું હતું. અને સખીઓને શું જોવું હતું? ખેલ દેખે અક્ષર કાજે. હવે આવી રીતે ઓતપ્રોત થઈ અને લીલા કરે તો બ્રહ્મપ્રિયા ક્યારેય દુઃખ ન જોઈ શકે. અને આવી રીતે એની અંદર ડૂબી આવેશયુક્ત લીલા કરે તો અક્ષર બ્રહ્મને પણ ખબર પડે નહીં કે રાજજી કેની સાથે લીલા કરતા હતા. એટલે રાજજી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા. એને શું કીધું કે ફેર મૂલ સ્વરૂપે દેખ્યાતીત એ દો મગન હુએ ખેલત. જબ જોશ લિયો ખેંચ કર તબ ચિત ચોક ભઈ અક્ષર. રાજ્ય એનો જોશ હતો, આવેશ હતો, એ ખેંચી લીધો. એટલે અક્ષર બ્રહ્મ અક્ષરધામની અંદર જાગ્રત થયા અને એને ખબર પડી. જાગ્રત થયા, સ્વપ્નની અંદર હતા. જોતા હતા કેવી રીતે? અર્ધ જાગ્રત અને અર્ધ સ્વપ્ન યોગમાયા બ્રહ્માંડની અંદર એ અવસ્થા હતી. એટલે અક્ષર બ્રહ્મ ચોકી ગયા કે કોણ વન કોણ સખ્યા કોણ હમ. એ ચોક કે ફીરી આતમ. રાસ આયામીને જાગ્રત બુદ્ધ ચુભ રહી હૃદય મેં શુદ્ધ. અક્ષર બ્રહ્મ અક્ષરધામની અંદર જાગી અને ચોકી ગયા કે અરે હું આ જોતો તો એ કયું વન હતું?
कौन वन कौन सख्या और कौन हम, કયું વન હતું, કઈ સખ્યા હતી અને હું ક્યાં હતો, એ ચોક કે ફીરી આતમ ત્યાં જાગૃત થયા. અને સ્વપ્નની વાત છે ને સુંદર સાતજી, એ યાદ રહે એવું નથી કે બહુ જ સારું સ્વપ્ન આવી ગયું હોય ને તો સ્વપ્નની વાત આપણને પરમાનન્ટ યાદ રહે. અને અક્ષર બ્રહ્મનું આ સ્વપ્ન કેવું હતું? અખંડ સ્વપ્ન હતું. એ અક્ષર બ્રહ્મ કહે છે કે રાસ આયામીને જાગ્રત બુદ્ધ, જાગ્રત થયા પછી એ રાસના દર્શન કર્યા એટલે કીધું કે ચૂપ રહી હૃદય મેં શુદ્ધ. એના હૃદયની અંદર એ રાસ રમણ થતું હતું, તે છબી ચૂભી ગઈ કે તે કોણ હતું, કોણ વન કોણ સખ્યા કોણ અમે હતી, કે સુખ રાસ મેં ખેલે રંગ સો હૃદય મેં ભયો અખંડ. કે રાસની અંદર સુખ લેવા વાળી બ્રહ્મ પ્રિયાઓ કોણ હતી, હું કેવી રીતે તે રાસ જોતો હતો, યાવિદ રાસ ભયો અખંડ સ્થિરચર જોગ માયા કો બ્રહ્માંડ. આવી રીતે અક્ષર બ્રહ્મના હૃદયની અંદર રાસ અખંડ થયો. જોતા જોતા સ્વપ્નની અંદર જોયો અને પછી જાગ્રત થયા અને એનું ચિંતન સ્મરણ કર્યું એટલે એના હૃદયની અંદર રાસ અખંડ થયો. અને આ બાજુ બ્રહ્મપ્રિયાઓ અક્ષર બ્રહ્મ ત્યાં જાગ્યા અને આ બાજુ જેવા ધણીએ પોતાનો આવેશ ખેંચી લીધો, અંતર ધ્યાન થયા એટલે બ્રહ્મપ્રિયાઓ દુખી થઈ ગઈ કે ધણી ક્યાં ગયા, વિહવળ બની ગઈ. અંતર ધ્યાન થયા ત્યારે સખીઓ પોતાની કાયાથી પડી ગઈ કે એક પડે એક લડથડે એક આસુડા ઢાળે અપાર, કેમ ચાલે કાયા બાપડી મારા જીવન વિનાયા ધાર. એક પડે એક લડથડે એક આંસુડા પાડે અપાડ. ત્રણ પ્રકારની રાજસ સ્વાતસ અને તામસ પ્રકારની સખીઓ હતી. એ ત્રણેય સખીઓ સ્વાતસી તો ત્યાં જ ઢળી ગઈ, રાજસી પણ ઢળી ગઈ, પણ તામસ પ્રકારની સખીઓએ બેઠી કરી અને કીધું કે ચાલો વાલાજી ઇહાં જ હશે, ચાલો આપણે શોધીએ, ક્યાંય નહીં ગયા હોય. અને એ ગોપીઓ નીકળે છે વનની અંદર, વનરાવનની અંદર, યોગમાયા બ્રહ્માંડમાં જે વૃંદાવન છે તેમાં કૃષ્ણને શોધવા નીકળે છે. 12,000 બ્રહ્મપ્રિયાઓનું ઝુંડ. તો એક ઝાડને પૂછે છે, એક લતાઓને પૂછે છે, ત્યારે લતાઓ એની સામે હસે છે. હે ગોપિકાઓ, તમને ખબર તમારા પતિ ક્યાં ગયા હે? અમારા પતિ જોવો, આ ઝાડનું થડ એ અમારા પતિ છે અને અમે વેલ લતાઓ અમે તેને કેવી વીંટેડાઈ અને એને મૂકતા નથી, એવી રીતે વળગી રહી છે પ્રેમથી. તમારે એમ વીંટેડાઈ જવું હતું ને? એ ઝાડો ઝાડને પૂછે રે કાંટાની વાડને રે ગોપી, વનમાં પૂછે ઝાડો ઝાડને રે. કોયલને પૂછે, મોરને પૂછે, હંસને પૂછે, ગરુડને પૂછે, એક પક્ષીને ગોપી પૂછે છે કે કોયલ રે તમે કૃષ્ણને ક્યાં જોયા, એ તારા સરીખા પ્રીતમ બોલ બોલે રે ગોપી, વનમાં પૂછે ઝાડો ઝાડને રે. કે કોયલ, તારા જેવા મીઠું મીઠું બોલવા વાળા અમારા કૃષ્ણને તે જોયા છે? કે મોર રે તમે મોહનને ક્યાં જોયા, એ તારા પીછાનો પ્રભુ મુંગટ ધરે રે ગોપી, વનમાં પૂછે ઝાડો ઝાડને રે. મોરને પૂછે છે કે હે મોર, તે કૃષ્ણને ક્યાંય જોયા, મોહનને જોયા? એ તારા પીછાનો માથા ઉપર મુગટ ધારણ કરે છે, એ મોહનને તમે ક્યાંય જોયા? પછી હંસને પૂછે છે કે હંસ રે
તમે પ્રભુને ક્યાં જોયા. એ તારા સરીખી પ્રભુ ચાલ ચાલે રે, ગોપી વનમાં પૂછે જાણો જાણને રે. એ જાણો જાણને પૂછે રે, કાંટાની વાડને રે, ગોપી વનમાં પૂછે જાણો જાણને રે. હંસને પૂછે છે કે હંસ તે પ્રભુને ક્યાંય જોયા? તારા સરીખી પ્રભુ ચાલ ચાલે, હંસ જેવી ચાલ ચટકતી ચાલ ચાલે, તે ક્યાંય કૃષ્ણને જોયા? તો બધા જ ના પાડે છે. ગોપી દુખી દુખી થઈ ગઈ અને પછી ગોપી જાય છે. પહોંચતી પહોંચતી રાધિકાજીને લઈ અને કૃષ્ણ અંતર ધ્યાન થયા છે અને રાધિકાને જોવે છે તો ગોપી ખુશ ખુશ થઈ જાય છે કે રાધિકા રાણી અહીંયા જ છે, તો કૃષ્ણ પણ અહીંયા જ હશે. ત્યારે રાધિકાની હાલત જોઈ અને ગોપી કહે છે કે અહીંયા તો કૃષ્ણ નથી લાગતા. રાધિકા કહે છે કે આપણી અંદર થોડુંક એવું માન ઉત્પન્ન થયું હશે એટલે કૃષ્ણ આપણાથી અંતર ધ્યાન થઈ ગયા છે. ચાલો આપણે બધી જ સખીઓ મળી અને આપણે ભજન કરીએ. ભજન એટલે અનુકરણ, કે જે ઉથલા વચન કીધા હતા ને કૃષ્ણએ જ્યારે યોગમાયા બ્રહ્માંડની અંદર વૃંદાવનના દર્શન કરાવ્યા પછી કૃષ્ણએ ઉથલા વચન ગોપીઓને કીધા હતા. એ ઉથલા વચનમાં વ્રજલીલાની યાદ કરાવી હતી કે તમે મર્યાદામાં છો, કુલવંતી નાર છો, તમે પરિવાર વાળા છો, તમે જાઓ ફરી પાછા ગોકુળની અંદર અને તમે તમારી ઘરે જાવ, રાત્રે અહીં ન રહેવાય. એ ઉથલા વચન અત્યારે ગોપિકાઓને કામ આવશે. અને એ ઉથલા વચનથી જ એને યાદ આવી ગયું કે ચાલો આપણે ફરી પાછા વ્રજની લીલા કરીએ. અને કૃષ્ણ એટલી વારમાં અહીં ક્યાંય ગયા હશે તો આવી જશે, તો ફરી પાછી અનુકરણ લીલા થાય છે, વ્રજની પણ લીલા થાય છે. અને યોગમાયા બ્રહ્માંડમાં આવતા આવતા એટલી બધી જ લીલાઓ ગોપીઓ રિપીટ કરે છે. અને એમાં કોઈ સખી શ્રીદામા બને, કોઈ બાળ ગોપાળ બને, કોઈ ગોપી બને, કોઈ ગાય બને અને કોઈ કૃષ્ણ બને, કોઈ રાધા બને. એમાં કૃષ્ણ બનીતી એ રાધાજીએ કૃષ્ણનું પાત્ર લીધું હતું અને ભજનાનંદ લીલા કરી, અનુકરણ લીલા કરી, ભજન થઈ ગયું. એટલે જ્યારે ફરી પાછો એ નાટક એ લીલાની અંદર શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો અને રાધા મહારાણીએ પોતાના અદ્રોષ્ટમાં, કૃષ્ણ બનેલી રાધાએ પોતાના અદ્રોષ્ટની અંદર અદ્રોષ્ટ ઉપર મોરલીના તાન છેડ્યા અને ગોપિકાઓને બોલાવવા લાગ્યા. એ નાટક કરતા હતા. એ જ સમયની અંદર આયા સ્વરૂપ કર નયે સિંગાર, ભજનાનંદ સુખ લીએ અપાર. અને પછી કીધું કે દો આતમ મિલે ખેલે મીને ખાંત, સુખ જોશ દિયો કઈ ભાત દો આતમ. અક્ષર બ્રહ્મની અને બ્રહ્મપ્રિયાઓની. અને ભક્તિ કરી એટલે ભજન થઈ ગયું અને ભજન કરતા કરતા ભજનાનંદ સ્વરૂપ પ્રગટ થયું. એ ભજનાનંદ સ્વરૂપ કોણ છે? સુંદર સાથજી એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં મૂલ મિલાવામાં બિરાજમાન જે સ્વરૂપ છે એ પાંચો વસ્ત્ર ધારણ કરી અને ભજનાનંદ સ્વરૂપ આ યોગમાયા બ્રહ્માંડની અંદર પ્રગટ થયું ગયું બ્રહ્મપ્રિયાઓની વચ્ચે. અને બ્રહ્મપ્રિયાઓ ખુશ ખુશ થઈ ગઈ અને ફરી પાછો મહારાસની લીલા થઈ. તુરંત જ એક ગોપી અને એક કૃષ્ણ. કારણ કે ગોપિકાને ખબર નથી કે મારા પ્રીતમે 12,000 સ્વરૂપ ધારણ કર્યા છે. એક ગોપીને એમ જ થાય છે બ્રહ્મપ્રિયાને કે મારી સાથે જ કૃષ્ણ છે. બીજી ગોપીને એમ થાય છે કે મારી સાથે જ કૃષ્ણ છે. અનંત સ્વરૂપ ધારણ કરી અને મહારાસની લીલા થઈ. એ મહારાસની લીલામાં 12,000 બ્રહ્મપ્રિયાઓ, 24,000 કુમારિકાઓ અને એક બ્રહ્મપ્રિયાના બબ્બે ખંભે 24,000 એટલે કે એક બ્રહ્મપ્રિયામાં 2
કુમારિકાઓ અક્ષર બ્રહ્મની કુમારિકા ઈશ્વરી સૃષ્ટિ એને સામેલ કરી અને એની ઈચ્છા પણ પૂરી કરી. મહારાસની લીલા અનંત રાત્રિ સુધી થઈ કે मृत्यु लोक और स्वर्ग की ब्रह्मा और नारायण रास रात के बीच में ए चारों दरमियान ए रात्रि थी अधिक सरवाड़ो थाय एना करता पण વધુ સમય એ રાસ રાત્રિ થઈ. અને રાસ રાત્રિ થયા પછી, રાસ પૂર્ણ થયા પછી એ આગળ જોશું કે આપણે કેવી રીતે જમનાજીમાં જીલણા કર્યા. અત્યારે યોગમાયાનું બ્રહ્માંડ કેવું છે, કારણ કે પ્રસંગ અનુસાર સુંદર સાથજી જોશ આવી જ જાય કે આ વાત સુંદર સાથને સમજાવું. પણ હવે ચોપાઈ છે કે જે અંતર ધ્યાન કેમ થયા એ વાતને સમજાવવા માટે આટલો લાંબો એક એપિસોડ આવી ગયો. કે અંતર ધ્યાન કેમ થયા કે બ્રહ્મપ્રિયાઓ જ્યાં સુધી વિરહ વિલાસનો અનુભવ ન કરે ત્યાં સુધી એને જોવું તો દુઃખનો અનુભવ કેટલી દુઃખી થઈ ગઈ. જ્યારે કૃષ્ણ અંતર ધ્યાન થયા ત્યારે ગોપી કેટલી અંતર ધ્યાન થઈ ગઈ, કારણ કે જ્યાં સુધી સામે પાત્ર હોય ત્યાં સુધી પ્રેમની અંદર તરાબોળ હોય, એને દુઃખની ખબર હોય નહીં. પણ પાત્ર જ્યારે દૂર થાય, જુદાગી થાય, એક વખત મળી લીધું હોય અને પછી એ સ્વરૂપ જ્યારે સામેથી અદ્રશ્ય થાય ત્યારે વિરહ વ્યથા હાવી થઈ જાય. બ્રહ્મપ્રિયા ઉપર એ વિરહ વ્યથા ખૂબ હાવી થઈ અને શોધવા લાગી અને ફરી પાછી ગોપિકાઓની વચ્ચે કૃષ્ણ અંતર ધ્યાન થયા હતા એ ફરી પાછા પ્રગટ થયા. સુંદર સાથજી જે અંતર ધ્યાન થાય એ પ્રગટ પણ થઈ જશે. આગળ આપણે જાગણી લીલાની અંદર પણ જોશું કે શ્રીજી જ્યારે બંગલાજી દરબારની અંદર અંતર ધ્યાન થયા હતા અને છત્રસાલ મહારાજ આવ્યા ત્યારે ફરી પાછા પ્રગટ થયા. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. સુંદર સાથજી એ કોઈ પણ રીતે લીલા કરી અને આપણી વચ્ચે એ આવી શકે છે. સુંદર સાથજી તો આવો હવે આ ચોપાઈ છે કે જુગત જોગ માયા તણી બીજો ન જાણે કોઈ જી, બીજો કોઈ તો જાણે જો અમ વિના કોઈ હોય જી. આ જે એક રહસ્ય થયું, હવે તમે દુનિયાવાળાને પૂછજો કે કૃષ્ણ રાસમાંથી અધવચ્ચે અંતર ધ્યાન કેમ થયા, તો એને શું ખબર પડશે? એ આ વિવેચન કરી શકશે? એ આવી રીતની ચોખવટ કરીને સમજાવી શકશે? એટલે ઇન્દ્રાવતી કહે છે કે જુગત જોગ માયા તણી, યુક્તિ જોગ માયાની અંદર જે થઈ બીજો ન જાણે કોઈ જી. દુનિયાવાળા તે ન જાણી શકશે, બીજો કોઈ તો જાણે જો અમ વિના કોઈ હોય જી. અને બીજા તો જ જાણે જો અમારા વગર બીજા કોઈ હોય તો. હવે અત્યારે શ્રીમદ ભાગવતની કથા આપણે સદીઓથી શ્રવણ કરતા આવ્યા છીએ. મોટા મોટા પાંડવોની અંદર મોટા મોટા ધુરંધર વક્તાઓ કથા કરતા હોય છે. અને જ્યારે રાસ આવે ને, રાસલીલા જ્યારે ભાગવતની અંદર એ પ્રસંગ આવે ત્યારે તમે પંડિતને, એ શાસ્ત્રીને તમે પૂછજો કે રાસ કેટલી વખત રાસ રમણ થયું અને કયા કયા સ્વરૂપે રાસ રમણ કર્યું અને ક્યાં ક્યાં રાસ રમણ કર્યું, એને કાંઈ ખબર નહીં હોય. ખબર એને જ હશે જેની પાસે તારતમ છે. એને જ આ યોગમાયા બ્રહ્માંડમાં જે ક્યાં રાસ થયો એ ખબર હશે. દુનિયાવાળા તો આ વ્યવહારિક રાસને જ બતાવશે. એટલે જ દર વખતે નિવેદન કરું છું કે દુનિયા વાલે ક્યાં જાને મેરા રિશ્તા પુરાના હે, શ્યામ તુજે મિલને કા सत्संग ही बहाना है, दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है. પુરાનો રિશ્તો, ક્યાંનો સંબંધ? પુરાનો એટલે
પહેલેથી જ ક્યાંનો સંબંધ? ધામનો સંબંધ. પરમ ધામની નિસ્બત કે હું ધણીની અંગના છું અને આ સંસારની અંદર માત્ર હું જોવા માટે આવી છું. એ જુગત જોગ માયા તણી, જોગ માયા એ જાગ્રત થાય, જલ ભૌમ વાય અગિનજી, પશુ પંખી થાવર જંગમ તત્વ પાંચે ચેતનજી. એ યોગમાયા બ્રહ્માંડની અંદર યોગમાયાની જ કૃપાથી ત્યાંના પ્રત્યેક પદાર્થની અંદર ચેતના પેદા થઈ. નકર વન હોય બોલે, વેલડિયું હોય એ બોલે, કે જે વનની અંદર લતાઓ વેલ હતી એ પણ બોલી કે ગોપિકા તમારા પતિ ક્યાં ગયા એ તમને ખબર, અમને શું ખબર? અમે તો અમારા પતિને લપેટાઈ અને પ્રેમથી એને પકડી રાખ્યા છીએ. ક્યારે બોલે? એ યોગ માયાની કૃપાથી જ એક એક વનની અંદર, એક એક વૃક્ષ ફળ ફૂલ લતાની અંદર ચેતનતા આવી. મોર પણ બોલે, કોયલ પણ બોલે. એ યોગમાયા બ્રહ્માંડ છે. સુતેજ શશિવન પશુ પંખી તત્વ પાંચે સુતેજજી, સુતેજ સર્વે જોગવાય, સુતેજ રેજા રેજજી. ત્યાંનો એક એક કણ સતેજ છે, સચેત છે અને તે તમારી સાથે વાત પણ કરે છે. હેમ ઝવેરના વન કહું તો એ પણ ખોટી વસ્તજી, સત વસ્તને સમાન નહીં, ન કહેવાય મુખ ન હસ્તજી. શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે હું એ વર્ણન કરું કે હેમ ઝવેરના વન જ કહું, કે હું એ મારા મુખેથી એમ કહું ને કે ત્યાં સોનાનું વન હતું તો પણ ખોટું પડે. સોનું આ સંસારની અંદર છે અને સોનું એ પણ એક માયા છે, પણ કહે છે કે ના, સોનાના નહીં, એ પણ ખોટી વસ્તજી. એ સોનાથી પણ મૂલ્યવાન એ વૃંદાવન, એ યોગમાયા બ્રહ્માંડની અંદર જે વૃંદાવન હતું તેના એક એક વૃક્ષ એની ઉપમા આપવામાં આવી છે કે તે પણ ખોટી વસ્તજી, સત વસ્તને સમાન ન કહેવાય, નહીં ન કહેવાય મુખ એ હસ્તજી. સત્ય વસ્તુને જૂઠી વસ્તુ સાથે ન જોડાવાય. ઇન્દ્રાવતી કહે છે કે એની સાથે હું કેમ સરખાવી શકું? એક પત્રની વર્ણવ શોભા, આણી જીભ્યાએ કહી ન જાયજી, કહે કોટ શશી જો સુર કહું તો એક પત્ર હેઠે ઢંકાયજી. કે એક પત્રની વર્ણવની શોભા, કે ત્યાંનું યોગમાયા બ્રહ્માંડના વૃક્ષનું એક પત્ર, એક પાંદડાનું વર્ણન કરું તો આણી જીભ્યાએ ન કહેવાયજી. એ કેવું હશે સુંદર સાથજી કે જહાં કણ કણ में हो नूर भरा और शोभा परम पारा, वो परम धाम है हमारा, वो परम ધામ હે હમારા. એક કણ કણની અંદર, ત્યાંની બાલુ, ત્યાંની રેતીની અંદર કરોડો સૂર્યનું તેજ. શું કીધું? કે કોટ કટી શશી જો સુર કહું, કરોડો સૂર્યનું તેજ એક રેતીના કણમાં ઝાંખું પડી જાય છે. આ સંસારના કરોડો સૂર્ય એક સાથે ઉદય થાય અને જે તેજ ધરતી ઉપર પથરાય એ તેજ ફિક્કું પડી જાય છે યોગમાયા બ્રહ્માંડના એક પત્ર સામે. એ તો એક પત્ર હેઠે ઢંકાયજી. એ પત્રની નીચે કરોડો સૂર્યનું તેજ ઢંકાઈ જાય. આ યોગમાયા બ્રહ્માંડનું વર્ણન કર્યું છે અમારી ઇન્દ્રાવતી સખી, અમારા રાજ્ય, અમારા માટે. એટલે જ કીધું કે એક નખ તણી જો જોત તમે જુઓ તેમાં કઈને સૂરજ ઢંપાય, જોગમાયાનો દેહ ધરીને શ્રી શ્યામાજી થયા તૈયાર. આ કેને બનાવ્યું? કેની રચિત? રાજજીના
આજ્ઞાથી રાજજીના આદેશથી સ્વયં યોગ માયાએ આ બ્રહ્માંડની રચના કરી. સુંદર સાથજી, એ યોગ માયા બ્રહ્માંડની અંદર આપણે આજે પણ રમણ કર્યું અને આવતીકાલે પણ રમણ કરશું. આજે સમય પૂરો થઈ ગયો. સુંદર સાથજી, આવતીકાલે યોગમાયા બ્રહ્માંડની અંદર ફરી પાછા આપણે રમણ કરશું. તો આવો, આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. સમય તો એક નદીના પ્રવાહની જેમ ચાલ્યો જ જાય છે, ચાલ્યો જ જાય છે. કોઈના 50 થયા, 60 થયા અને એનું કામ એ કરશે, પણ આપણું કામ આપણે કરવાનું છે કે જે આ સવારની અંદર આપણે ચર્ચા શ્રવણ કરીએ છીએ ને એ બીજી વખત રિપીટ કરી અને તમે શ્રવણ કરજો. સુંદર સાજી, આગ્રહ છે. ચર્ચાની અર્ચા થઈ જશે અને ફરી પાછા ચિંતનથી એમાં ડૂબકી મારજો કે યોગમાયા બ્રહ્માંડ એ રાસ અખંડ છે અને એ રાસની અંદર હું પોતે સામેલ છું અને અત્યારે પણ એ કૃષ્ણ સાથે હું રાસ રમી રહી છું. તો આવો દરરોજ, કારણ કે આપણે સ્કૂલે જતા હોય ને સુંદર સાજી, તો આપણને લેસન આપે, હોમવર્ક આપે આપણા ટીચર હોય કે સર હોય, અને લેસન કે હોમવર્ક ન કરો અને તમને એમ થાય કે એ નથી કરવું, આપણે પરીક્ષા સમયે તૈયારી કરી લેશું, તો એ પછી એક સામટું થઈ જાય અને એમાંથી કાંઈ તમને ખબર પડે નહીં. રોજે રોજનું ચિંતન મંથન, ચર્ચા શ્રવણ કરો, ચર્ચાની અર્ચા કરો, બીજા સામે તમે કહેવાની કોશિશ કરો, બીજાને સમજાવવાની તમે કોશિશ કરો, તો તમારું પણ પાકું થશે અને એ ચિંતનની અંદર ગોષ્ઠી થશે એટલે તમને ક્યારેય આ ભૂલાશે નહીં. સુંદર સાથજી, એટલે અંદરો અંદર માહો માહી મારા વાલાજીની વાતું, બીજો ચિત્તમાં નથી કાંઈ ઠામ. સુંદર સાથજી, આ વાલાજીની વાતું આપણે ચિત્તની અંદર સ્ટોર કરવી હોય તો આની ગોષ્ઠી કરશું. તો આવતીકાલની ચર્ચા કરશું. આજે ચર્ચાને અહીંયા જ વિરામ આપીએ. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.